વાત હવે મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાની. ખેડા જિલ્લામાં મેઘો બરાબર જામ્યો છે. અહીંયા માતર, મહેમદાબાદ, મહુધા, કઠલાલ અને કપડવંજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ડાકોર, ઠાસરા અને ગળતેશ્વર સહિતના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. ખેડૂતો સહિત સ્થાનિકોમાં પણ રાહતની લાગણી જોવા મળી રહી છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. વાત હવે નડિયાદની. નડિયાદ શહેરમાં પણ વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. તસવીરો આવી રહી છે નડિયાદથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આજે ખેડા જિલ્લા માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવે છોટાઉદેપુરની વાત. છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાતથી જ મેઘો મંડાયો છે. છોટાઉદેપુર શહેર અને ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. નગરના એસટી ડેપો, મેઇન હાઈવે, પેટ્રોલ પંપ ચોકડી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ છે. ભારે વરસાદને પગલે રોડ પર પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. તસવીરો છોટાઉદેપુરથી આવી રહી છે. જોઈ શકાય છે કે ધોધમાર વરસાદને પગલે મુખ્ય રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા હતા અને હજુ પણ આ વિસ્તારમાં વરસાદની શરૂઆત અવિરત ચાલુ છે. તો છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ છે. બોડેલીના અલીપુરામાં મોટા હોર્ડિંગ્સ બોર્ડ ઉતારવામાં આવ્યા છે. પાલિકાએ જોખમી હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરી. ભારે પવન અને વરસાદ વચ્ચે અકસ્માત ટાળવા તંત્રની કાર્યવાહી. સલામતીને ધ્યાનમાં રાખીને મોટા હોર્ડિંગ્સ બોર્ડ હટાવાયા છે. ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદું છે અને જે હોર્ડિંગ્સ છે મોટા મોટા જે જોખમી બની શકે છે, ભારે પવન ફૂંકાય તો તૂટી પણ શકે છે, આવા હોર્ડિંગ્સોને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બોડેલીમાં મોટા હોર્ડિંગ્સ અને બોર્ડ ઉતારવામાં આવ્યા. તો છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે. નસવાડીમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારો જે બેટમાં ફેરવાઈ ગયા છે. અશ્વિન નદીમાં પાણી આવતા નસવાડી ગામ 2 ભાગમાં વહેંચાઈ ગયું છે. આ તસવીરો તમે જોઈ શકો છો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મહાદેવ મંદિર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાલપુર ગામનો યુવક આ પાણીમાં ફસાઈ ગયો હતો. જલારામ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો છોટાઉદેપુરથી આ તસવીર આવી રહી છે. તસવીરોમાં અશ્વિન નદીના પાણી ફરી વળવાના કારણે નસવાડી ગામ 2 ભાગમાં વહેંચાયું છે. એક ભાગ નીચાણવાળો છે જ્યાં પાણી ભરાયા છે, જ્યાં મહાદેવ મંદિર છે એ પણ પાણીમાં ગરકાવ થયું છે. વાલપુર ગામનો જે યુવક છે એ આ જ પાણીમાં ફસાયો હતો. તો જલારામ મંદિર પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. તો એક્સક્લુઝિવ તસવીરો નસવાડીથી આવી રહી છે, જ્યાં અશ્વિન નદીના પાણી આ વિસ્તારોમાં ફરી વળ્યા છે. હવે વાત ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં મોડી રાતથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ડાંગ જિલ્લામાં 2 થી લઈને 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. સાપુતારામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે આહવામાં 1.5 ઇંચ, સુબીરમાં 1 ઇંચ અને વઘઈમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. ડાંગ અને સાપુતારા આ એવા વિસ્તારો છે કે જ્યાં પ્રવાસીઓ ચોમાસુ સિઝનમાં મોટી સંખ્યામાં ફરવા માટે આવતા હોય છે, ત્યારે અહીંયા વાતાવરણ ખૂબ જ આહલાદક બન્યું છે. સાપુતારામાં વરસાદની વચ્ચે ઘણા પ્રવાસીઓ છે એ નહાવાની પણ મજા લઈ રહ્યા છે. હવે વાત અંબાજીની. અંબાજી પંથકમાં 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર ભારે ગાજવીજ સાથે વરસાદે ધબધબાટી બોલાવી છે. સતત 2 દિવસના ભારે ઉકળાટ બાદ રાત્રિના સમયે પડેલા વરસાદથી બજારોમાં પાણી જોવા મળ્યું છે. અંબાજીના અનેક વિસ્તારો અને મુખ્ય બજારોમાં વરસાદી પાણીથી નદીઓ વહેતી જોવા મળી. અનેક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. તસવીરો અંબાજીથી આવી રહી છે. જો કે સદનસીબે અહીંયા જાનમાલને નુકસાનના કોઈ અહેવાલ નથી. હાઈવેના માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો અંબાજીથી આ તસવીર. અંબાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જે મુખ્ય બજારો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. તો અંબાજી પંથકમાં ધોધમાર વરસાદના અહેવાલ તમે તસવીરોમાં જોઈ શકો છો. નદીની જેમ વરસાદી પાણીનો પ્રવાહ છે એ મુખ્ય બજારમાંથી વહી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે જ્યાં પાણી ભરાયા છે, અવરજવરમાં હવે મુશ્કેલી થઈ રહી છે. અંબાજી હાઈવે છે એમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે, જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. તો રાજ્યમાં આજે 13 જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા આપવામાં આવી છે. વરસાદના એલર્ટના પગલે રજા જાહેર કરાઈ છે, જેમાં અમદાવાદ, નવસારીમાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા આપવામાં આવી છે, કારણ કે રેડ એલર્ટ અપાયું છે.
ખેડા, નર્મદા અને આણંદમાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા છે. અહીં પણ રેડ એલર્ટ છે. વડોદરા, દાહોદમાં પણ રજા જાહેર કરાઈ છે. તો તાપી, ડાંગ અને વલસાડમાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા આપવામાં આવી છે. ગાંધીનગર, સુરેન્દ્રનગર અને સુરતમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. એટલે કે રાજ્યના 14 જિલ્લા એવા છે કે જે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટમાં આ 2 દિવસ દરમિયાન છે. આવા વિસ્તારોમાં રજા જાહેર કરાઈ છે. આજે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. તો રાજ્યમાં વરસાદના રૌદ્ર સ્વરૂપના એંધાણ છે. રાજ્યવાસીઓને રાજ્ય સરકારે અપીલ કરી છે. શક્ય હોય તો બહાર ન નીકળવા માટે અપીલ કરી છે. જરૂરી કામ, મેડિકલ ઇમરજન્સી સિવાય બહાર ન નીકળવા માટે સરકારે અપીલ કરી છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ સરકાર તરફથી નાગરિકોને અપીલ કરાઈ છે કે આ 2 દિવસ ખૂબ જ સંભાળવાની જરૂર છે. બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવાની જરૂર છે. જો કોઈ મેડિકલ ઇમરજન્સી હોય એવા કારણ સિવાય અન્ય કોઈ પણ રીતે બહાર ન નીકળવામાં આવે એ જ સાવચેતી છે. તો શક્ય હોય તો આજે બહાર ન નીકળતા, કારણ કે આજે અને આવતીકાલ આ 2 દિવસ એવા છે જેમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. ભૂક્કા કાળે એવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે. ડર નહીં, પણ તકેદારી રાખવી જરૂરી છે. એલર્ટથી ભયભીત થવાના બદલે સાવચેતીના પગલાં લેવાની જરૂર છે. 13માંથી 5 જિલ્લા પહેલેથી જ વધુ પ્રભાવિત છે. સુરત, અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ છે. શહેરીજનોને સાવચેતી રાખવા માટે તંત્રની સૂચના છે. શક્ય હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરાઈ છે. સ્થળાંતર સહિતની કામગીરીમાં તંત્રને સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે જવા અપીલ કરવામાં આવી છે. નદીની આસપાસના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં તકેદારી રાખવા અપીલ થઈ રહી છે. તો રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 16 જિલ્લામાં એનડીઆરએફની 18 ટીમો છે જે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, તૈનાત કરાઈ છે. વડોદરામાં 3 ટીમો તૈનાત કરવામાં આવી છે, કારણ કે રેડ એલર્ટ દરમિયાન અતિ ભારે વરસાદ આ ભાગોમાં વરસી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોનો પણ સમાવેશ થાય છે. જેથી એનડીઆરએફની ટીમને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં રેસ્ક્યુની કામગીરી કરી શકે તે માટે તૈનાત કરવામાં આવી છે. આજે અને આવતીકાલ આ 2 દિવસ એવા છે કે જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એના કારણે પાણીનો જે પ્રવાહ છે એ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ધસમસતો પ્રવાહ આવી શકે છે અને તેના કારણે કોઈને નુકસાન ન થાય, જાનમાલને નુકસાન ન થાય તેના માટે વહીવટી તંત્ર પણ ખૂબ જ સાબદું છે. ગુજરાત સરકાર પણ સતત સ્થિતિ પર મોનિટરિંગ કરી રહી છે, દેખરેખ રાખી રહી છે અને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે.